નમસ્કાર, જમાવટ સાથે હું છું ઉત્સવ। હાલ જામનગરમાં એક મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે અને ચર્ચાનો મુદ્દો છે શ્રાવણી લોકમેળો। જામનગરમાં શ્રાવણી લોકમેળો યોજાય છે અને હાલ આ મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાવાનો છે। છેલ્લા ઘણા સમયથી આ મેળો જે છે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ યોજાય છે, પરંતુ હાલ મુદ્દાની વાત એ છે કે અહીંયા એસટી બસ ડેપો જે છે તે કાર્યરત છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં। જો કે નવો એસટી બસ ડેપો બની રહ્યો છે, એટલા માટે હંગામી ધોરણે આ એસટી બસ ડેપો અહીંયા છે, પરંતુ એસટી બસ ડેપો હોવાના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા થઈ રહી છે। જો કે મેળામાં હવે તંત્ર જે છે તેને પડકાર આપવામાં આવી હતી। એક અરજદાર દ્વારા અરજદારે નીચલી કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ નીચલી કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી। 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અરજદારને, પરંતુ હવે એ જ અરજદાર જે છે તે સેશન્સ કોર્ટમાં ગયો છે અને ત્યાં આ અરજી કરી છે। સેશન્સ કોર્ટ દ્વારા આ અરજી જે છે તેના પર લોકમેળા પર સ્ટે લગાવવામાં આવ્યો છે અને સાથે જ જેએમસી પાસે પુરાવા માંગવામાં આવ્યા છે સિક્યોરિટીને લઈને અને જે જોખમ હોય છે, રાઇટ્સ હોય છે તેને લઈને, તેની જે ગુણવત્તા છે તેને લઈને, જોખમને લઈને હાલ પુરાવા માંગવામાં આવ્યા છે। જો કે આ હવે ટૂંક જ સમયમાં આ બાબતે ફેસલો થશે કે જામનગરમાં લોકમેળો ક્યારે થશે। જો કે જે રીતના આ સ્ટે આપવામાં આવ્યો છે ત્યારે દ્રશ્યો જે છે તે કંઈક અલગ જ કહી રહ્યા છે, કારણ કે જે રીતના અહીંયા લોકમેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કે લોકોને એવું લાગી રહ્યું છે, તંત્રને એવું લાગી રહ્યું છે કે અહીંયા લોકમેળો થશે જ, કારણ કે એક તરફ સ્ટે છે, બીજી તરફ આ કામગીરી છે તે કાર્યરત છે અને અલગ અલગ રાઇડ છે તે પણ અહીંયા પહોંચી ચૂકી છે। ત્યારે 7 રસ્તા વિસ્તાર જે છે જામનગરમાં, જે મેઇન 7 રસ્તા છે, જ્યાં 4 રસ્તા જે છે તે ભેગા થાય છે, ત્યાં ખૂબ સમસ્યા થાય છે ટ્રાફિકની અને હાલ ત્યાં નવો બ્રિજ પણ બની રહ્યો છે, તેને લઈને પણ ટ્રાફિક છે। એટલે કે 7 રસ્તાથી લઈ અને લાલ બંગલા સુધીની આ ટ્રાફિક હોય છે। ત્યારે એક તરફ બસ ડેપો છે તેની ટ્રાફિક, બીજી તરફ મેળાની ટ્રાફિક, ત્યારે લોકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે અને હાલ આ મામલો જે છે તે સેશન્સ કોર્ટમાં છે। ત્યારે બધી જ બાબત જે છે તે સેશન્સ કોર્ટના હાથમાં છે, તેનો ચુકાદો શું આવે છે, પરંતુ હાલ જામનગર વાસીઓમાં અને હાલાર પંથકના લોકો જે દૂર દૂરથી અહીંયા મેળો માણવા આવે છે તેઓના મનમાં એક જ સવાલ છે કે આ મેળો થશે તો ક્યારે થશે। આવા જ વધુ સમાચારો જોવા માટે આપ જોતા રહો જમાવટ। નમસ્કાર।